26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતીય વાયુસેનાના મિરાજ એરક્રાફ્ટે રાતના અંધારામાં નિયંત્રણ રેખા પાર કરીને અને પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના તાલીમ શિબિરો પર હવાઈ હુમલો કર્યો. તેને બાલાકોટ પર એર સ્ટ્રાઇક નામ આપવામાં આવ્યું. ભારતના આ હવાઈ હુમલા પછી દુશ્મનો સમજી ગયા કે આ નવું ભારત છે, જે ઘરોમાં ઘૂસીને લોકોને મારવા માંગે છે. આ હવાઈ હુમલા પછી તત્કાલીન વિદેશ સચિવ વિજય ગોખલેએ પોતાના નિવેદનમાં કહ્યું, બાલાકોટ એર સ્ટ્રાઇકમાં મોટી સંખ્યામાં જૈશે આતંકીઓ અને તેમના ટ્રેનર્સ અને સંગઠનના ટોચના કમાન્ડરોનો ખાત્મો કરવામાં આવ્યો છે. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આ હવાઈ હુમલો કર્યો હતો. 14 ફેબ્રુઆરી 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં એક પ્રચંડ વિસ્ફોટમાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. આ ઘટનાએ સમગ્ર દેશને ચોંકાવી દીધી હતી. વિનાયક દામોદર સાવરકરનું નિધન 26 ફેબ્રુઆરી 1966ના રોજ મુંબઈમાં થયું. વીર સાવરકર ભારતીય ક્રાંતિકારી, સ્વતંત્ર સેનાની, સમાજ સુધારક, રાજકારણી, વિચારક અને કટ્ટર હિન્દુ રાષ્ટ્રવાદી હતા. વીર સાવરકરને હિન્દુ રાષ્ટ્રવાદી વિચારધારાના પિતા તરીકે ઓળખવામાં આવે છે. સાવરકરે પણ હિન્દુ રાષ્ટ્ર તરીકે ભારતની કલ્પનાને સમર્થન આપ્યું હતું. સાવરકરે ઘણા વર્ષો સુધી કાલા પાણીની સજા ભોગવવી પડી હતી, પરંતુ તેમના ઉચ્ચ આત્મામાં કોઈ જ ફેરફાર થયો ન હતો. સાવરકરે હિન્દુ ધર્મ પર લખ્યું કે હિન્દુ ધર્મ એ તાડપત્ર પર લખાયેલું પુસ્તક નથી, જે તાડના પાના ફાટતા જ તેના ટુકડા થઈ જશે. તે આજે જન્મશે ને કાલે નાશ પામશે. આ માત્ર એક શબ્દ નથી, પરંતુ સમગ્ર ઇતિહાસ છે. તે 40 શબ્દશાસ્ત્રી શબ્દીના ઇતિહાસથી ભરેલો છે.